નમસ્કાર દર્શક મિત્રો, માલણ ટીવીમાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તારીખ 14 ઓક્ટોબર 2025 ના રોજ મહુવા ટાઉન પોલીસ તરફથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી રીમા મેડમ ઝાલા સાહેબ મહુવા ડિવિઝનની અધ્યક્ષતામાં બપોરે 3:30 કલાકે શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર પરજીયા સોની સમાજની વાડી વાસીતળો મહુવા ખાતે આગામી દિવાળીના તહેવારોને બાબતે મહુવા શહેરના સોના ચાંદીના વેપારીઓ, આંગડિયા પેઢીના માલિકો તેમજ શહેરની અલગ અલગ બેંકના મેનેજરશ્રીઓની એક તહેવારો સબબ સુરક્ષા અને સલામતી અંગે એક તકેદારી મીટિંગ રાખવામાં આવેલ હતી। આ મીટિંગમાં સર્વ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ નાયબ પોલીસ અધિક્ષક શ્રી રીમા મેડમ ઝાલા સાહેબની રાહબારી હેઠળ મહુવા ટાઉન પોલીસ તથા મહુવા ગ્રામ્ય પોલીસ સાથે ગાંધીબાગથી જનતા પ્લોટ 1 અને જનતા પ્લોટ 2 થી દાસારામ વિસ્તાર તથા ગાધકડા બજાર વાસી તળાવ થઈ હોસ્પિટલ રોડ થઈ ગાંધીબાગ સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તેમજ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી હતી। ટ્રાફિક ડ્રાઈવની વિગત જોઈએ તો કુલ દંડ ₹10,400 તેમજ ડિટેન કરાયેલ વાહન 6 જેમાં મોડિફાઈડ સાયલેન્સર વાળા બુલેટ 2 જીપી એક્ટ 135/01। દિવાળીના તહેવાર નિમિત્તે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના આંગળીયા પેઢી ધારકો, બોર્ડ એસોસિએશનના તમામ પ્રમુખશ્રીઓ તેમજ બેંક કર્મચારીઓ અને અધિકારીઓશ્રીઓની મિટિંગ લેવામાં આવી, જેમાં દિવાળી તેમજ તમામ મોટા તહેવારોમાં જે નાના મોટા બનાવો બનતા હોય છે, ચોરી છે, લૂંટ છે, તે તમામ બનાવો અંગે તકેદારી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી। આ ઉપરાંત દિવાળીના તહેવાર નિમિત્તે આજરોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। ફૂટ પેટ્રોલિંગ કરવાના ઘણા કારણોમાંનું એક કારણ એ બી છે કે આપના માધ્યમથી જે અમુક અસામાજિક તત્વો છે તેને મહુવા પોલીસ અને ભાવનગર પોલીસ તરફથી એક સંદેશો આપવા માંગીએ છીએ કે દિવાળીનો જે તહેવાર આવનાર છે તેમાં કોઈ પણ નાની મોટી સુલે શાંતિનો ભંગ થાય તેવું કોઈ પણ કૃત્ય ટોલરેટ કરવામાં નહીં આવે। ઝીરો ટોલરન્સની નીતિ સાથે પોલીસ કામ કરશે, જેથી આવા તમામ અસામાજિક તત્વોને એક સંદેશો છે કે સુલે શાંતિનો ભંગ કરવા માટેનું જો કોઈ બી કૃત્ય તેઓ દ્વારા કરવામાં આવશે તો પોલીસ દ્વારા તેની ગંભીરતાથી નોંધ લેવામાં આવશે।